હેલો, મારું નામ છે ડોક્ટર હર્ષ શાહ, MS ઓર્થોપેડિક સર્જન, ક્રિશ હોસ્પિટલ બાયલી. આજે આપણે જાણીશું ઘૂંટણના સાંધા વિશે. બેઝિકલી ઘૂંટણના સાંધામાં 3 હાડકાનો સમાવેશ થાય છે. ઉપરનું હાડકું ફીમર, નીચેનું હાડકું ટિબિયા અને ઢાંકણીનું હાડકું જેને આપણે પટેલા કહીએ છીએ. આ સાથે સાથે બહારની બાજુ એક નાનું હાડકું આવેલું હોય છે જેને ફિબ્યુલા કહેવાતું હોય છે. આ હાડકાઓ મળી અને ઘૂંટણનો સાંધો બનાવે છે. આ સાથે સાથે ઘૂંટણના સાંધામાં સ્નાયુઓ અને ગાદી પણ આવેલી હોય છે. બહારની બાજુ 2 સ્નાયુઓ આવેલા હોય છે જેને મીડિયલ કોલેટરલ લિગામેન્ટ અને લેટરલ કોલેટરલ લિગામેન્ટ કહીએ. અંદરની બાજુ 2 સ્નાયુઓ આવેલા હોય છે જેને એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ જે આગળથી પાછળ જાય અને પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ જે પાછળથી આગળ આવતા હોય છે. અને બંને ઉપર અને નીચેના હાડકા વચ્ચે સી શેપની ગાદી આવી હોય છે જેને મેનિસ્કસ કહેવાય છે. ઘૂંટણના સાંધા જે વખતે એકબીજા ઉપર ફરે તો મૂવમેન્ટ કરતા હોય છે એટલે એમની જે સપાટી હોય છે એ સ્મૂથ સોફ્ટ સપાટી હોય છે જેને કાર્ટિલેજ કહેવાતું હોય છે. આ બધી રચનાઓ મળી અને શું કામ કરે છે અને કઈ રીતે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય છે એ આપણે આગળની રીતમાં જાણીશું. તો વધુ જાણકારી માટે અમને ફોલો કરો. થેન્ક યુ.